માણસ છે એ કોઈને કોઈ ધર્મની અંદર આસ્થા ધરાવે છે. કોઈ હિન્દુ હોય, કોઈ ક્રિશ્ચિયન હોય, કોઈ ઇસ્લામ હોય, કોઈ શીખ, પારસી, બૌદ્ધ, ઘણા બધા ધર્મની આ દેશની અંદર ધારાઓ છે વિશ્વની અંદર. તો તમે દરેક જગ્યાએ માર્કિંગ કરજો. સૃષ્ટિના દરેકે દરેક ધર્મ, એક પણ ધર્મ એવો નથી જે એમ કહેતા હોય કે મદિરા પીવી એમ. બધા જ એની ના પાડે, બધે જ મનાઈ કરી છે, અને છતાં એનું ઉલ્લંઘન લોકો બેફામ રીતે કરે છે. ઇસ્લામ સંપ્રદાયનો ગ્રંથ છે કુરાને શરીફ. તો એની અંદર ચોખ્ખું વિધાન એવું કરવામાં આવ્યું છે, એના બેઠા શબ્દો કુરાનના બોલું છું, એમાં એવું લખ્યું છે કે હે ઈમામ વાલો, તમે ક્યારેય પણ મદ્ય નહીં પીશો, કારણ કે મદ્ય છે એ શૈતાનની કારીગરી છે. મદ્ય પીવાથી તમારામાં એ શૈતાનનો પ્રવેશ થશે અને દુશ્મનાવટ ઊભી કરાવશે. કારણ કે મદ્ય વસ્તુ જેવી છે, ઘર, કુટુંબ, પરિવાર બધે દુશ્મનાવટ કરાવડાવે. અને જુગાર અને મદ્ય એ બંને નાપાક ચીજ છે. મદ્ય પીવાથી મનુષ્યમાં શૈતાનનો વાસ થાય છે અને તેનામાં રાગ, દ્વેષ, હિંસા વગેરે દુર્ગુણો ઘર કરીને રહે છે. અને છતાં તું જો મદ્ય પીશ તો ખુદાની બંદગી અને જિક્ર એનાથી આ શૈતાન તને દૂર કરી દેશે. તું ક્યારેય ભગવાનના માર્ગે નહીં ચાલી શકે. માટે મદિરા જેવી નાપાક ચીજનું સેવન તું ક્યારેય નહીં કર, એવું કુરાન આયાત 90ની અંદર બતાવવામાં આવ્યું છે. એ જ પ્રમાણે વિશ્વ લેવલનો શ્રેષ્ઠ ધર્મ કહીએ, જાજી પ્રજા જે ધર્મને અનુસરે છે એ છે ક્રિશ્ચિયન ધર્મ. તો ખ્રિસ્તી ધર્મનો ધર્મગ્રંથ છે બાઇબલ. તો બાઇબલની અંદર ભગવાન ઈસુ એવું બતાવે છે કે જે મદિરા પીવે એ મારું લોહી પીવે છે. અને જો તું મદિરા નહીં પીવે તો તું પરમાત્માના જે ગુણ છે ને એ તારી અંદર ઉતારી શકીશ. જેવો સંગ કરે એવા ગુણ આવે. મદિરા પીનારાના સંગમાં રહે તેના જેવો થાય, સાધુના સંગમાં રહે તો એના જેવો થાય, અને તો જ પરમાત્માનો રાજીપો મેળવી શકે. શીખ સંપ્રદાયનો ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ. ગુરુ નાનક દેવ એ આ સંપ્રદાયના અધિષ્ઠાતા છે. તો એમણે ગ્રંથ સાહેબમાં એવું કહ્યું છે કે ભાંગ મછલી સુરાપાન જો પ્રાણી ખાહી, તીર્થ વ્રત નેમ કિએ સબ રસાતલ જાહી, મધ્ય તજી દીજીએ યહી સદગુરુ આન હે. ભાંગ મછલી કહેતા મીટ વગેરે પણ લઈ લીધું અને મદ્ય પણ લઈ લીધો. એને જે માણસ ખાશે તો એને આખી જિંદગી દરમિયાન કાંઈ પણ વ્રત, તપ, તીર્થ, સારું કોઈ પણ કાર્ય કર્યું હશે એ બધું રસાતળમાં જશે, કહેતા બળીને ભસ્મ થઈ જશે. માટે નાનકદેવ એવું કહે છે કે મધ્ય તજી દીજીએ યહી સદગુરુ આન હે. આણ આપીને બધાને કહ્યું કે કોઈએ પણ ક્યારેય મદિરાનું સેવન ન કરવું. અને વિશ્વવ્યાપી બનેલો બૌદ્ધ સંપ્રદાય, જે ભગવાન બુદ્ધ આપણા ભારત દેશની અંદર પ્રગટ થયા છે, તો એ ભગવાન બુદ્ધે ખૂબ સરળ લોકભાષામાં પોતાના આશ્રિતોને એવું કહ્યું છે કે હે મારા આશ્રિતજનો, તમારી સામે સિંહ ચાલ્યો આવતો હોય તો તમે ડરતા નહીં. જો એ તમને મારી નાખશે તો તમારી બહાદુરીની કસોટી એમાં થશે. જો કોઈ તલવાર લઈને તમારી સામે આવે ને તો તમે એને માથું ધરી દેજો. એમાંય પણ તમારા પરાક્રમની પરાકાષ્ઠા છે. તમે આગમાં કૂદીને બળતા માણસને બચાવશો તો એમાંથી તમારી પરમાર્થની ભાવના સાબિત થશે. પણ તમે એકમાત્ર મદિરાથી કાયમને માટે દૂર રહેજો. ભગવાન બુદ્ધના શબ્દો છે કે મદિરાનું પાન જો કરશો તો તમે ભૂંડા મોતે મરશો. હવે આવા મહાપુરુષો આટલું કહીને ગયા છે. અને એ તમે જ્યારે એને કારણે મરશો તો એ મોતમાં કોઈ તમારી બહાદુરી, પરાક્રમ કે પરમાર્થની ભાવના સિદ્ધ નહીં થાય. કારણ કે મદ્ય છે એ સર્વ પાપ અને અનાચારની જનેતા છે. પાછું તમે મદ્યમાં તો સમજો ને. મને એક વખત કોઈ કે અજાણાએ પૂછ્યું હતું, મને કે સ્વામિનારાયણ ભગવાને મધ ખાવાની કેમ ના પાડી છે? મેં તો મધની ક્યાંય નથી ના પાડી, તો રોજ ઉઠીને નાય છે મધથી. તો પંચામૃતની અંદર આપણે મધનો ઉપયોગ તો શિક્ષાપત્રીમાં લખ્યું છે ને. માંસ ના ખાવું એ તો સમજ્યા, પણ મધ ના પીવું એવું કેમ કહ્યું? પણ મદ્ય હોય એટલે એ મધ સમજ્યા હોય, જેમ અવેરીને અવેડી સમજે એમ.
તો ભગવાન બુદ્ધે આ રીતે ના પાડી છે. તમામ ધર્મ ગ્રંથો તમે તપાસો, રાજ્ય વ્યવસ્થાના કોઈ પણ ગ્રંથો હોય રાજકારણના, એ તમે તપાસો. ક્યાંય રાજકારણીને આવું પીવાનું કીધું છે કે આ પીશે તો બરાબરનો કોંટો ચડશે અને દેશ આખો સુખીઓ થશે? સામાજિક ગ્રંથો હોય, આયુર્વેદના ગ્રંથો હોય, આજના મેડિકલ સાયન્સના કોઈ પણ ગ્રંથને તપાસો, શરીર માટે કોઈ રીતે આ ફાયદો કરતા નથી. તો બધાની અંદર એક જ વસ્તુ આવે કે જિંદગીમાં કોઈ દિવસ નશીલા દ્રવ્યનું સેવન તમે નહીં કરશો, જેને પીવાથી નશો ચડે અને થોડો સમય થાય એટલે એનો નશો ઉતરી જાય, પછી એના વગર ચાલે જ નહીં. આવું તમે ક્યારેય પણ કાંઈ ખાશો પીશો નહીં. માધવ નિદાન નામના આયુર્વેદના મહાગ્રંથમાં એવું લખ્યું છે કે એ વિશેષ્ય ગુણાહ પ્રોક્તાસ્તે મધ્યે પ્રતિષ્ઠિતા. ઝેરના જે ગુણ છે બધા જ દારૂની અંદર રહેલા છે. વળી અષ્ટાંગ હૃદયમાં એવું બતાવ્યું છે કે મધ્યસ્ય વિષ સાદૃશ્યાત, મદિરા અને ઝેર બંને એક જ સરખા છે. પીવાની ઈચ્છા થાય તો ઝેર પીવું કે એક જ સાથે છુટકારો થઈ જાય, પણ પેલું રીબાઈને છુટકારો થાય, આપણે કારણે પરિવારો પણ પીડાય, તો એવી પીવાની જે વસ્તુ એનાથી હંમેશને માટે દૂર રહેવું. તો આ બધું કહેવાનું કારણ એ કે માત્ર મહારાજે જ આનો નિષેધ કર્યો છે એવું નથી, તમામ ધર્મશાસ્ત્રો ના પાડે છે. પણ છતાંય દુનિયાની અંદર ખૂબ પાણીની જેમ પીવાય છે. તો આની પાછળ ઘણા બધા કારણો પણ જવાબદાર હોઈ શકે. ઘણીવાર માણસ પોતાની માનસિક વેદના હોય, દુઃખ હોય, એને ભૂલવા માટે આ રવેડે ચડ્યો હોય, બેકારીના કારણે પણ ચડ્યો હોય, એવા કોઈ ધંધાઓ હોય તો એને કારણે પણ આવું થતું હોય. ઘણા દવા તરીકે લેતા હોય, ઘણા સંગ દોષે કરીને ઉપયોગ કરતા હોય, કોઈ મનોરંજન માણવા માટે, કોઈ કૌટુંબિક એવા કુસંસ્કારોને કારણે પણ આની પાછળ ચડતા હોય છે. તો દુઃખ ભૂલવા માટે માણસ આ મદિરાનો ઉપયોગ કરે છે. બે પ્રકારના દુઃખ છે, શારીરિક અને માનસિક. તો અતિશય મહેનત કરનારો જે વર્ગ છે, જે આખો દિવસ તનતોડ મહેનત કરે છે, તો એ થાક અને શરીરની વેદના એને ભૂલવા માટે મદ્ય પીવે છે. હવે આ મદ્ય વસ્તુ એવી છે કે પેટમાં જાય ને એ જ ક્ષણે વીજળીના શોર્ટ જેવી એકદમ કીક લાગે, એટલે માણસ એકદમ હળવો ફૂલ નશો એવો ચડે. એટલે એના શરીરનો પણ એને આમ ભાર પણ ન દેખાય ને એકદમ હવામાં ઉડતું હોય એવો આમ શાંતિનો એને અનુભવ થાય. અને એ વખતે શરીરનું બેલેન્સ બિલકુલ ગુમાવી દે. પછી એના બોલવામાં, એના ચાલવામાં, એની કોઈ પણ ક્રિયામાં એને ખ્યાલ રહેતો નથી. પછી જ્યારે નશો ઉતરે ત્યારે સ્નાયુઓ ખેંચાવા માંડે, શરીર બિલકુલ ઢીલું બની જાય, શારીરિક વેદના ઘટવાને બદલે વધે છે. માનસિક દુઃખ ભૂલવા માટે પણ લોકો આનું પાન કરતા હોય છે. માનસિક દુઃખ શું? તો કે એકલવાયાપણું હોય, કંટાળો હોય, ધંધામાં કાંઈક એવી નિષ્ફળતા મળી હોય, ઘરની અંદર સ્ત્રી પુરુષનો કંકાસ હોય, અપમાન વગેરે જ્યાં ત્યાંથી મળતું હોય, કોઈ પણ કાર્ય કરે તો એમાં એને સફળતા ન મળતી હોય, એટલે માણસ પછી હિંમત હારી જાય, એટલે માનસિક સ્થિતિ એની નબળી પડે, માનસિક રીતે ભાંગી પડે. ઘરની અંદર તમે જુઓ તો પુરુષ આવે એટલે અમુક સ્ત્રીઓ એવા હોય કે કચકચાટ ચાલુ જ હોય. ધંધાની અંદર કાંઈક થોડીક નબળાઈ હોય અને કમાણી બરાબર ન હોય તો સ્ત્રીઓ એટલો બધો કચકચાટ કરતી હોય, માણસ કંટાળી જાય. ઘેર આવે એટલે પૈસાની તંગી જ હોય, છોકરાઓની ફી ભરવાની હોય, કપડાં લેવાના હોય, દવાના ચૂકવવાના હોય, શાકભાજીના ચૂકવવાના હોય, કઠણાઈએ ક્યાંયથી મેળ ન પડતો હોય, એટલે માણસ પછી એટલો બધો કંટાળી ગયો હોય, પછી એ જેવા તેવાની સાથે બેસવા માંડે અને આ તરફ વળે. એ પીવે ત્યારે એને એમ લાગે કે આ શાંતિ થઈ, પણ પછી એ વ્યસન એવું પડી જાય કે એના વગર એ રહી શકતો નથી. અને મદિરા પીવા માંડે એટલે ઘરમાં કાંઈ કંકાસ ઓછો થઈ જાય, પછી તો કંકાસ વધે, આખું ઘર જાગે. એક જણ મદિરા પી અને ઘરમાં રાત્રે આવે તો આખા મોહલ્લામાં ખબર પડી જાય, કારણ કે એને બોલવાનું બેલેન્સ નથી રહેતું, જોરથી બોલતા હોય. માટે મદિરા પીવાથી દુઃખ દૂર નથી થતું, દુઃખ તો સમજણથી દૂર થાય છે.
આપણે સમજવું જોઈએ કે સુખ અને દુઃખ છે તો આપણી આખી જિંદગીની ગટમાળ છે. જેમ રાત પછી દિવસ આવે ને દિવસ પછી રાત આવે, એમ સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, એ આવ્યા જ કરતું હોય. આ દુનિયાની અંદર મોટા મોટા અવતારો આવ્યા, મોટા મોટા મહાપુરુષો અને સાધુ સંતો આવ્યા, છતાંય પણ એ આ ગટમાળમાંથી પસાર થયા જ છે. એને પણ દુઃખ પડ્યા જ છે. સૃષ્ટિ છે એ આખી દુઃખમય છે, એટલે દુઃખ તો આવવાના જ, પણ સમજણ રાખે તો આપોઆપ દુઃખ દૂર થઈ જાય. નરસિંહ મહેતા, તુકારામ આ ધરતી ઉપર આવ્યા હશે, મીરાબાઈ વગેરે, તો એ બધાને કંઈ દુઃખ ઓછા હતા? પણ છતાં એણે કોઈ દિવસ આ લતે ચડ્યા? એક હાથમાં કરતાલ ને એક હાથમાં દારૂની બોટલ, એવો તમે કોઈ દી નરસિંહ મહેતાનો ફોટો જોયો? ક્યારેય નહીં. કારણ કે એને નશો કરવાની જરૂર જ નહોતી. આ તો બધા લહેરથી જીવનારા હતા. ગાંજા ભાંગ અફીણ નશા શામ ખાય સુબહ ઉતર જાય, નાનક નશા હરિ નામ કા ચડા રહે આઠો જામ. બીજી કોઈ પણ વસ્તુનો તમે નશો ચડાવો એટલે સાંજે ચડાવે ને સવારે ઢીલા ઢપ થઈ જાય. પણ ભગવાનના નામનો, ભગવાનના ભજનનો અને સત્સંગનો એવો નશો છે કે એ કાયમને માટે આઠો જામ ચડતો રહે છે. એક વખત કોઈના નશો ચડે એને પછી ક્યારેય ઉતરતો નથી. માટે જીવનભર ન ઉતરે ને એવા નશામાં જીવવું. માણસ નહીતર ઢીલો પડી જાય. તમારે ભગવાનનો આધાર જ ન હોય તો સૃષ્ટિમાં સુખ દુઃખ આવે ત્યારે કોને આધારે જીવવું? એટલે આ નશો એ તો દરેકે રાખવો. અને આપણે એવું કહેતા હોઈએ કે નશો આ શરાબની બોટલમાં છે, શરાબમાં છે, તો માણસ પીવે ત્યારે જ એ કેમ કૂદકા મારતો હશે? જો શરાબમાં જ નશો હોય તો બોટલોનો ઠેકડા મારતી હોય દુકાનમાં. નશો માણસની અંદર છે. એ જ્યારે પીવે ત્યારે એને કોઈ પણ પ્રકારનું બેલેન્સ રહેતું નથી. માટે દુઃખ ભૂલવાનો આ રસ્તો નથી. દુઃખ હંમેશા ઊંડો વિચાર કરીએ, ચિંતન કરીએ. દુઃખનો મોટો પ્રવાહ છે ને, એમાંથી બે જ વ્યક્તિ છે એ મુક્ત થઈ શકે. એક તો જે જ્ઞાની હોય, જે શાસ્ત્રના અભ્યાસી હોય, કથા વાર્તાના પ્યાસી હોય, ભગવાનના શરણાગત હોય, તો એ ચિંતાથી મુક્ત થાય. ચિંતા વિચારો એનાથી પોતે પાર નીકળી જાય કે ભાઈ આ તો દુનિયા છે એટલે બધું ચાલ્યા જ કરે એમ માની અને પોતાની મસ્તીમાં જીવતા હોય. અને એક બીજી વ્યક્તિ એ છે કે જે મૂઢ હોય, કહેતા જે મૂર્ખ હોય, જેને કોઈ ગતાગમ જ નથી. એક સાધુ, એક સમજણવાળો ને એક ગાંડો, આ બે જ વ્યક્તિ દુનિયામાં સુખી છે. એકનો ઉર્ધ્વગામી માર્ગ છે અને એકનો અધોગતિનો. સુખી થવું હોય તો આ બેમાંથી એક બનવું જરૂરી છે. એટલે આ કારણથી પણ લોકો નશો કરતા હોય છે. ઘણા બેકારીના કારણે, કામ ધંધા વગેરે ન હોય, ઘરના કોઈ સંસ્કાર ન હોય, બીજા કોઈ મનોરંજનના સાધનો નથી, એટલે આ રસ્તો બધાય અપનાવતા હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલે બહુ બુદ્ધિપૂર્વક વિધાન કર્યું છે. બધાએ ધ્યાનમાં રાખવા જેવું છે કે દારૂ છે એ ધનિકોનું પાખંડ છે અને ગરીબોની મજબૂરી છે. પહેલાંની આગળ પૈસા પુષ્કળ છે એટલે એ પીવે, અને પછી પહેલાં લોકો છે એ બધા મજબૂરીથી પીતા હોય. ધનિકો પીતા હોય, પાછી આમાંય ઊંચી નીચી ક્વોલિટી આવે. પહેલાં છે બિચારા બિલકુલ હલકો પીતા હોય. તમને ઘણી વખત એમ થાય કે બહુ ધનિકો હોય એ કાયમ પીતા હોય છતાં એને એટલો બધો કેમ કેફ નથી ચડતો? પણ એક ઊંચી આઈટમ હોય એટલે એને કેફ ન ચડે, પણ અંદર કિડની, લીવર, ફેફસા બધું ડેમેજ થતું જાય. અને પેલા હલકો પીતા હોય એટલે એ પછી ચાલ્યા જતા હોય તો અષ્ટાવક્રની જેમ જતા હોય. એને ચાલવાનું, એને બોલવાનું કોઈ પણ પ્રકારનું પછી બેલેન્સ રહેતું નથી. એટલે ધનિકો પાખંડ કરે અને ગરીબો પછી મજબૂરીથી આના સકંજાની અંદર સપડાય છે. અને બેકારીને કારણે થોડું ઘણું ક્યાંય મજૂરી મળીને કમાયા હોય તો તરત પીને ઉડાડી દેતા હોય છે. ઘણા લોકોના વ્યવસાય એવા હોય કે સહેજે સહેજે વ્યસની બની જતા હોય, આખી રાત્રિ ટ્રકો ચલાવતા હોય, તો એ લોકો ઊંઘ ના આવે એટલે નશો કરતા હોય. રાતપાળી કરતા મિલ મજૂરો હોય, રાત્રિ કાર્યક્રમો કરનારા હોય, ક્લબો ચલાવનારા હોય, તો એ બધાય પણ વ્યસનની ગંભીરતા નહીં સમજતા અજાણતા જ વ્યસનના શિકાર બની જતા હોય અને પછી એ મૂકી શકતા નથી. તમે જુઓ, આપણું શરીર છે ને એ ભગવાને મદિરા પચાવાય એવું નથી બનાવ્યું. એટલે કોઈ વ્યક્તિ પહેલી વહેલી પીવે ને તરત વોમેટ થઈ જાય.
અને છતાંય માણસ જ્યારે મૂકે નહીં, પછી ધીમે ધીમે એક એક અંગો નબળા પડવા માંડે અને પછી અંદર રહેવા માંડે. પણ એની નુકસાની શું છે એની એને ખબર નથી પડતી. ઘણા લોકો એવું કહેતા હોય કે દવા તરીકે આનો ઉપયોગ થાય. ઠંડા પ્રદેશની અંદર વસતા લોકો એવું માનતા હોય કે ઠંડીથી રક્ષણ મેળવવા માટે આ પીણું જરૂરી છે, જેનાથી શરીરમાં ગરમી આવે. પણ આ એક પ્રકારની ભ્રમણા છે. એ પીણું અંદર જાય એટલે શરીરની એક એક નસ ફૂલવા માંડે, એટલે રુધિરાભિસરણનું જે કાર્ય એ એકદમ ઝડપથી લોહી માંડે વહેવા. અને કોઈ પણ વસ્તુ તમે 2 હાથને બહુ ઝડપથી ઘસશો ને તો ગરમ થઈ જશે, એટલે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય. એ ગરમી ચામડી ઉપર આવે એટલે આપણને એમ થાય કે હાશ ગરમાળો આવ્યો. પણ જેવો નશો ઉતરી જાય, નસો બધી ઢીલી પડી જાય ને ચામડી ઉપરની ગરમી ઉડી જાય, એટલે એની એ પોઝિશન થાય. વળી પાછી ગરમી મેળવવા માટે એણે આને પીવો જ પડે, ઉપયોગ આનો કરવો જ પડે. તમે જુઓ તો લોકો એવું કહેતા હોય કે ઠંડીથી રક્ષણ મેળવે, ઘણા શરદીની અંદર પણ આનો ઉપયોગ કરતા હોય, પણ એ ભ્રમણા છે. વિદેશની અંદર પણ આ જ શરદી અને સિઝન બદલે એટલે ફ્લૂ વાયરસ ચારેય બાજુ હોય, બધાની તબિયતો નાદુ રસ્તે રહેતી જ હોય, લોકો પીડાતા જ હોય. એ લોકો શરદી મટાડવા માટે આપણા દેશમાંથી વસંત માલતી અને નાગબુટ્ટી જેવી આયુર્વેદિક દવાઓ મંગાવે છે, જે આપણા હિમાલયની ઔષધિ છે. તમે વિચાર કરો કે અત્યારે કોરોના વાયરસ છે તો એ ઠંડા પ્રદેશોમાં વધારે થાય, તો આપણે જે છે એના કરતાં ત્યાં વધારે હતું. તો ત્યાં મદિરા પીનારા તો બહુ મોટો સમાજ છે, પણ છતાં એ બચી શક્યો નથી. વધારેમાં વધારે વ્યસની લોકો જ મોતના ઘાટ ઉતર્યા છે. કારણ કે પી કિડની હોય, લીવર હોય, ફેફસા હોય એને ખલાસ કરી નાખ્યા. એટલે આ વાયરસની અસર થઈ એટલે ફેફસા બિલકુલ કામ કરતા બંધ થઈ જાય. બાકી તમે જોજો, ઇન્ડિયાના માણસો ત્યાં રહેતા હશે, શુદ્ધ શાકાહારી હશે, નશો નહીં કરતા હોય, એનું મૃત્યુ થયું ઉંમરના હિસાબે કોઈ વાર બની શકે, બાકી તમે લગભગ એ ઓછું સાંભળ્યું હશે. એટલે આ બધી રીતે નુકસાન કરતાં દવા તરીકે પણ આનો ઉપયોગ ક્યારેય પણ કરાય નહીં. પછી સોબતને કારણે પણ લોકો આના રવાડે ચડતા હોય, ખાસ કરીને આપણો સમાજ વધારે. હોસ્ટેલોની અંદર મેડિકલ કોલેજો હોય, એન્જિનિયરિંગ કોલેજો હોય, એની અંદર ભણતા હોય, રૂપિયાવાળાના છોકરાઓ ભણતા હોય, સર્વ પ્રકારે બધી છૂટછાટ હોય, એટલે એ પીતા હોય, એને જોઈ અને બીજા યુવાનો પણ એ લતે ચડતા હોય. ધંધાની અંદર પણ મશીનો ચલાવતા હોય, બીજા કોઈ પણ બાંધકામના બિઝનેસ હોય તો ત્યાં માલિકે પીતા હોય ને મજૂરો પણ પીતા હોય. તો આ ધંધાદારી યુવાનો હોય એ પણ સંગે કરીને પીતા થયા છે. વ્યસની માણસો પાછા તમે જોજો ઉદાર બહુ હોય, એ કોઈ દિવસ એકલો ન પીવે, એ 2-4 જણાને ભેગા કરીને એના ખર્ચે લાવેલી બોટલ એક એક પાલો બધાને પાય. એટલે આનું કામ કેવું, પહેલાં લતે ચડાવી દે, એ 4-5 દિવસ પાય, પછી પેલો ઘરના ખર્ચીને પીતો થઈ જાય. પોતાની પાસે બીજી કંઈક વસ્તુ હોય તો નહીં માણસ આપે, પણ આ વસ્તુ હશે, બીડી સિગારેટ પીતા હશે ને તો અંદરથી જુડી કાઢે ને એટલે આજુબાજુમાં જેટલા હોય એને પહેલાં આપે ને પછી પોતે કે મારી એકની જ પડતી કેમ થાય, તમારી બધાને એ ભેગી થવી જ જોઈએ. એટલે આવી રીતે લત લગાડે છે. પહેલાં પારકો પીવે ને લત લાગે એટલે પછી ઘરનો પીવા માંડે. દેશ વિદેશની અંદર ભણનારા હોય, ધંધાદારી હોય, એણે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. તમે વિદેશમાં છોકરાઓને મોકલો એનો વાંધો નથી, પણ એ જ્યારે સંગ દોષે કરી અને ખોટી લતે જ્યારે ચડી જાય, આપણી હિન્દુ સંસ્કૃતિના સંસ્કારોને એ જ્યારે ભૂલી જાય છે, ત્યારે તમે જે કરવા મૂકો છે એના કરતાં એ વિપરીત કામ કરતાં ત્યાં થઈ જાય છે. એટલે સોબત હંમેશા સારાની રાખવી. અને નહીંતર આમ તો એવું છે કે ભગવાનની જેના ઉપર કૃપા છે, જે સંસ્કારી પરિવારના છે, જે સમજદાર છે, સાધુ સંતો અને કથા વાર્તાના જે યોગમાં છે, એ આ દેશમાં હોય તોય સારે રસ્તે છે, પારકા દેશમાં હોય તોય સારે રસ્તે છે. અને જેને આવો કોઈ યોગ નથી, જેને કોઈ સંસ્કારો નથી, તો એ લોકો અહીંયા હોય તોય અવળે રસ્તે છે ને ત્યાં હોય તોય અવળે રસ્તે છે. એટલે સાવધાનીની ખૂબ જરૂર છે. કૌટુંબિક કુસંસ્કારોને કારણે પણ લોકો આવી લતે ચડતા હોય. કુટુંબના વડીલો હોય એ માર્ગે જાય એટલે પછી પાછળની પેઢી પણ એ વસ્તુ કરતાં શીખે. વળી રૂપિયા વધે એટલે યુવાનોને છૂટછાટ મળે, એટલે જેટલા રૂપિયા વધારે એટલા પ્રજા વ્યસનને માર્ગે વધારે ચડતી હોય છે. ઘણા મનોરંજન માટે
પાર્ટી પ્રસંગો કાંઈ પણ હોય, રજાના દિવસો હોય, ફરવા ગયા હોય, ક્યાં? દીવ. હવે ત્યાં શા માટે જાય? મિજબાની માંડવા માટે. આંટો મારીને આવતા રહેતો તો કોઈ પ્રશ્ન નથી. અને દરિયા કિનારે જ ફરવું હોય તો દ્વારિકાનો દરિયા કિનારો સારામાં સારો છે. 52 હાથની ધજાના દર્શન પણ થાય અને ફરી પણ શકાય, બેટમાં પણ જઈ શકાય. પણ છતાંય મિજબાની માટે ત્યાં જતા હોય અને સારા આશયથી ગયા હોય તો બધાનું એવું વર્તન જોઈને એ રવાડે ચડી પણ જતા હોય છે. પણ એને આના કેટલા નુકસાન થાય છે એની ખબર નથી. શરીરની અંદર જબરજસ્ત આ વસ્તુ નુકસાન કરે છે. જઠરની અંદર અલ્સર આનાથી થાય, લીવરને પણ નુકસાન થાય, જ્ઞાન તંતુઓ નબળા પડે. તમે જોજો પછી મગજ ઉપર અમુક સમયે બેલેન્સ રહેતું નથી અને નબળા પડે એટલે એની કાર્યક્ષમતા ઘટવા લાગે અને કાર્યક્ષમતા ઘટે પછી એ નશો કરે તો જ એ કામ કરી શકે. નશો ઉતરે એટલે માણસ બિલકુલ ઢીલો પડી જાય, બીમાર પડી જાય. વળી આ વ્યસન છે એ માંસાહાર અને વ્યભિચાર તરફ પણ ખેંચી જાય છે. કારણ કે પહેલાં પીવાનું કામ કરે અને એની પાછળ પછી બધા જ કામ થતા હોય અને છેવટે દેવ જેવો દેખાતો માણસ છે એ રાક્ષસ જેવો બની જાય. રામ જેવી દેખાતી વ્યક્તિ એ રાવણ જેવી બને છે. કુટુંબની અંદર પણ કેટલું નુકસાન થાય. તમે જુઓ, કોઈ પણ પરિવારમાં સંસ્કાર, શાંતિ, સંપ, આર્થિક રીતે બધી વ્યવસ્થા જાળવવી એ જવાબદારી ઘરના વડીલની હોય છે. અને એક જ વ્યક્તિ વ્યસનને માર્ગે ચડે એટલે આખો પરિવાર રખડી પડે. પારિવારિક તમામ વ્યવસ્થાઓ છે એ ભાંગી પડે છે. અને આ વ્યસનને માર્ગે ચડે એટલે પછી ઘર ઉપર ધ્યાન નથી આપતો. કારણ કે વધારે બહાર જ ફર્યા કરે તો જ પીવાનું મળે. રાત્રે મોડા ઘેર આવે, ઘેર આવ્યા પછી બરાબર જમે નહીં, ઘરના ઉપર, બાળકો ઉપર ગુસ્સો કરે, માતા પિતા કંઈક કહેવા આવે તો એની ઉપર પણ ગુસ્સો કરે અને એમને એમ કેફમાં ને કેફમાં સૂઈ જાય, સવારે જાગે તે ઢીલો ઢફ થઈ જાય. તો આવી રીતે આવા ગેરવર્તનો થવા લાગે. બાળકો પણ પિતાથી દૂર રહેતા થઈ જાય. પિતા અને પુત્ર વચ્ચે હેત હોય એ ઘટી જાય. સ્ત્રી અને પુરુષ વચ્ચે જે સ્નેહના બંધનો છે એમાં વિભાગ પડી જાય. બંનેને એકબીજાથી આ જે મદિરા છે એ દૂર રાખે છે. સ્ત્રીને પ્રત્યે મમતા હોય એ ઓછી થઈ જાય. માતા પિતા કદાચ ખાટલાની અંદર બીમાર હોય તો એની દવા માટે પણ એ પછી રૂપિયા નથી આપી શકતો. પોતે ન પીવે તો ઢીલો પડે એટલે પહેલાંને હેરાન કરે અને પોતે પોતાનું કામ કરે. એટલે ધીમે ધીમે ઘર પ્રત્યે બેદરકાર બની જાય. વ્યસનને કારણે બાળકોની ફી ન ભરી શકે એટલે અતિ હોશિયાર બાળકો હોય તો એ રખડતા થઈ જાય. એની જિંદગી ઝેર બની જાય. વડીલો દવા વગરના ઘરે તરફડતા હોય પણ છતાંય નશાવાળા વ્યક્તિને મા બાપની પણ કાંઈ પડી હોતી નથી. આ કોઈ વસ્તુનું ધ્યાન રહેતું નથી. એટલા માટે કોઈ કવિ એમ કહે છે કે કેટલા સંસાર સળગાવ્યા તમે કોઈ મદિરાને જઈને પૂછો. શું? કેટલા સંસાર સળગાવ્યા એમ તમે કોઈ મદિરાને જઈને પૂછો તો એ કહેશે કે જેટલા ગગનમાં તારલા છે એટલા સંસાર મેં સળગાવ્યા છે. દુનિયાની અંદર કરોડો નહીં અબજોની સંખ્યામાં માણસો આ પીણાની પાછળ ઘેલા બન્યા છે. અગ્નિ બાળે કોઈને અને ઝેર ચડે તે જાય. મદિરા પીવે એક તો આખા કુટુંબનું કાસળ જાય. અગ્નિની અંદર જે પડે એને એકને જ બાળે. ઝેર જે વ્યક્તિ ખાઈએ એકનું જ મૃત્યુ થાય. પણ મદિરા વસ્તુ એવી છે ઘરની એક જ વ્યક્તિ પીતી હોય તો આખા ઘરની પથારી ફરી જાય. જેના ઘરમાં પીવાની લત કોઈ પણ એક વ્યક્તિને હશે એને ઘરની અંદર અંદરો અંદરના સંબંધ જ નહીં હોય. સ્ત્રીને જ પુરુષની સાથે કોઈ ખાસ લેવા દેવા, કારણ કે એ સ્ત્રી અને બાળકોને મૂકી અને વધારે પડતી પ્રીતિ પીવામાં જ રાખે છે. રૂપિયા આવ્યા હોય તો એને બાળકો માટે વાપરશું, મા બાપ માટે, સ્ત્રીઓ માટે એ વિચાર પછી આવે. પહેલાં એ બોટલ લેવા માટે જાય છે. એટલે આટલું બધું એનાથી ઘેલું લાગે છે. માટે પડતીનું નામ છે મદિરા, વિષ કેરો જામ છે મદિરા. પ્રથમ સુખ લાગે પણ અંતે બુરો અંજામ છે મદિરા. એનું પરિણામ બિલકુલ સારું આવતું નથી.
ભગવાન શ્રી હરિ આપણને એટલા માટે કહે છે કે ન પેયમ ચ સુરા મધ્ય મપી દેવ નિવેદિતમ. દેવને નિવેદન કરેલું હોય. જૂના જમાનામાં એવું હતું, દેવદેવીઓની આગળ દારૂ માંસના નૈવેદ્યો થતાં અજ્ઞાની માણસો વેદના અર્થોને અવળા કરી અને આવું કરતા. તો મહારાજ કે ક્યારેય ન લેવી. મનુ એવું કહે છે મનુસ્મૃતિમાં કે સુરા છે એ અન્નનો મળ છે. માણસનો મળ હોય એની સામે કોઈ જુએ છે? તો આ અનાજને શેળવીને એમાંથી આ અર્ક કાઢવામાં આવે એટલે એને અન્નનો મળ કહેવાય છે. સુરા 3 પ્રકારની છે, ગોળની, મહુડાની અને લોટની. આ 3માંથી આ સુરા બને છે. માટે મહારાજ કહે છે કે ક્યારેય પણ દ્વિજાતીએ આનું પાન ન કરવું. મદ્ય છે એ 11 વસ્તુમાંથી બને. 11 પ્રકારનું મદ્ય છે. ફણસ, દ્રાક્ષ, મહુડો, ખજૂર, જે બધી સારી વસ્તુઓ જ છે, પણ એમાંથી નબળી વસ્તુઓ પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. પછી તાડ, શેરડી, મધ, સૈર, અરિષ્ટ, મૈરઈ અને નાળિયેર. તો આટલામાંથી એ મદિરા બને છે. પંચ મહાપાપ કહેવામાં જે આવે છે એમાં શુરાપાન છે એ પણ એક પ્રકારનું મહાપાપ છે.